હાજીપીર રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા અંગે હાજીપીર બંને કોર કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોએ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેશલપર ગુતલી ફાટકથી 16 કિલોમીટર સુધી રોડનું કામ 22 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું। આ રોડ અત્યારે સંપૂર્ણ રીતે તૂટી ગયો છે અને રોડનું રિપેરિંગ કામ વ્યવસ્થિત કરવામાં આવે અને રોડ મજબૂત ટકી રહે તે માટે નવી દરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। ડોરોથી હાજીપીર 32 કિલોમીટર સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે। આ માર્ગમાં મેટલ કામ કરીને એજન્સી દ્વારા અધવચ્ચે છોડી દેવાયું છે, જેનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ માર્ગ હાજીપીરના સમગ્ર વિસ્તાર માટે અત્યંત જરૂરી છે। લાંબા ગાળા સુધી આ રોડ ટકી રહે તે માટે આયોજન ઘડવામાં આવે અને રોડ ઉપર કેટલી ટ્રાફિક થાય છે તેનું સત્તાવાર રિપોર્ટ ગુજરાત સરકાર સુધી પહોંચાડવામાં આવે અને આ માર્ગ ભારત પાકિસ્તાન સરહદને જોડતો માર્ગ છે, પરંતુ ચિંતાજનક વાત એ છે કે હાલે એ માર્ગ ઉપર ચાલી શકાય તેમ નથી તેવી પરિસ્થિતિ છે। આ બાબતે 8 દિવસમાં નિર્ણાયક પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ છે। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે ડરા ફાટક પાસે આગેવાનો રહેવાસીઓ દ્વારા રસ્તા પર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે।